ડાયાલિસિસ એટલે જે કામ નોર્મલ કિડની કરે છે એ મશીન દ્વારા કરવું. એટલે ડાયાલિસિસ મશીન છે એ કૃત્રિમ કિડની છે. પરમનન્ટ કિડની ફેલિયરના દર્દીને ડાયાલિસિસના બે પ્રકાર હોય છે. બે પ્રકારથી આપણે ડાયાલિસિસ કરી શકીએ. એક છે હિમોડાયાલિસિસ એટલે કે બ્લડનું ડાયાલિસિસ. આ પ્રકારના દર્દીને હાથમાં એક ફિસ્ટુલા બનાવવામાં આવે છે અને એમાં 2 સોય મૂકવામાં આવે છે. એક સોય દ્વારા દર્દીનું બ્લડ બહાર આવે, મશીનમાં ફરે, મશીન એમાંથી કચરો અને એક્સ્ટ્રા પાણી કાઢી લે, બ્લડને ચોખ્ખું કરે અને ચોખ્ખું થયેલું લોહી બીજા સોય દ્વારા પાછું શરીરમાં મોકલી દેવામાં આવે. આ પ્રકારનું જે બ્લડ પ્યોરિફિકેશન છે 4 કલાક સુધી કરવું પડે. અઠવાડિયે 2 થી 3 વખત કરવું પડે. એક સેશન 4 કલાકનું હોય. જ્યારે પેરિટોનલ ડાયાલિસિસ છે, આ પ્રકારના ડાયાલિસિસમાં આ પાણીનું ડાયાલિસિસ કહેવાય. એનું સ્પેશિયલ પ્રકારની ટ્યુબ હોય જે પેટમાં મૂકવામાં આવે. એનું સ્પેશિયલ પ્રકારનું પાણી આવે, એ પાણી આપણે ટ્યુબ દ્વારા પેટમાં ઉતારવાનું. પાણી 4 થી 6 કલાક રાખવાનું, એટલે પાણી શરીરનું બધું ઝેર ચૂસી લે. પછી એ પાણી બહાર કાઢી નાખવાનું. આવી રીતે દર 6 કલાકે આપણે પાણી બદલવાનું આવે. રોજ કરવું પડે, ઘરે કરી શકાય, જીવે ત્યાં સુધી કરવું પડે. એટલે પરમનન્ટ કિડની ફેલિયરમાં દર્દીને કાં તો બ્લડનું ડાયાલિસિસ અઠવાડિયે 2 થી 3 વખત કરવું પડે આજીવન, અથવા પાણીનું ડાયાલિસિસ રોજ કરવું પડે. દર વખત દિવસમાં 3 થી 4 વાર બદલવું પડે આજીવન, અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવડાવવું પડે.